નમસ્કાર મિત્રો, ભણતર એક સાધના છે અને સુખ એ એનું ફળ છે. બે શબ્દ મહત્વના છે, ભણતર અને બીજું છે સુખ. સમજીએ, પહેલો શબ્દ સમજીએ, ભણતર. ભણવું એટલે શું? આ વિશ્વની અંદર કોઈ પણ બાળક જન્મે એ જન્મા પછી બોલતા શીખે ત્યારે આખા દિવસ દરમિયાન એ સવાલ વધુ પૂછે કે ખાવાનું વધુ માંગે? તો તમને સમજાશે કે દરેક બાળક શરૂઆતમાં તો સવાલ જ વધુ પૂછે. કેમ કે એનો જન્મ છે એ બધું જાણવા માટે થયો છે, સમજવા માટે થયો છે. એટલે એને જિજ્ઞાસા છે કે બધું સમજવું છે. આ વિશ્વની અંદર એની આડું આવતું બધું જ એને સમજવું છે. આનો અર્થ એ થયો, સમજવું એટલે ભણવું. એટલે બાળક છે ધીમે ધીમે એ તમારી સાથે બેસી અને સવાલ કરતા બધું શીખવા માંગે છે. પણ થાય છે શું? આપણે એના સવાલના જવાબ આપી શકતા નથી. એટલે આપણે ધીમે ધીમે એક એવા તર્ક ઉપર જઈએ કે તું મોટો થઈશ એટલે સમજાઈ જશે. બીજું, તરત જ આપણે એને ભણવા મોકલીએ. આપણને એવું લાગે કે ભણીને સમજી લેશે, પણ ભણવામાં લોચો શું પડ્યો? ભણતરને માર્ક્સ સાથે જોડી દીધું. શીખવા સાથે કે સમજવા સાથે ન જોડ્યું. માર્ક્સ વધુ લાવો એટલે જિંદગી બની જશે. આપણે એકવાર તો સમજીએ કે જેને 90% કે 99% આવ્યા એ બધાની જિંદગી બની ગઈ. શું જેને ટકા આવ્યા નહીં, 45% 50% આવ્યા, એની જિંદગી બરબાદ થઈ ગઈ? બેયમાં જવાબ આપણી પાસે નથી. અને આપણને એક અહેસાસ તો છે કે માર્ક્સ જિંદગીની અંદર બધું જ નથી. હશે 5% વિદ્યાર્થીઓ માટે કંઈક આયામ સુધી પહોંચવામાં માર્ક્સ એને કાયમ આવ્યા હશે. પણ જે વ્યક્તિ સમજ મેળવે છે એની જ જિંદગી બને છે. તો પ્રશ્ન એ થાય કે સમજવું એટલે શું? તો ચાલો એને આપણે સમજીએ. ક્લાસરૂમમાં અથવા બાળક સાથે આપણે કોઈ પણ વસ્તુ શીખવવાની વાત આવે ત્યારે આપણે ભાષાનો ઉપયોગ કરતા હોઈએ. ભાષાનો અર્થ થાય વસ્તુઓનો ભાસ કરાવે તે, એટલે ભાષા. ક્લાસરૂમમાં આપણે ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે ભાષામાં શબ્દો હોય, શબ્દનો ચોક્કસ અર્થ હોય અને એ અર્થના નામની આ અસ્તિત્વમાં કોઈ વાસ્તવિકતા, વસ્તુ અથવા હકીકત હોય. એટલે કે અસ્તિત્વમાં હોય એને જ લગતા શબ્દો આપણી પાસે હોય. જેમ કે ફૂલ, તો એ અસ્તિત્વમાં હોય જ. એનો અર્થ એટલે શું? તો કે 4 વસ્તુ: રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ. સામાન્ય રીતે આ 4 વસ્તુ કોઈ પણ બાબતની સમજાય ત્યારે જ આપણે એ વસ્તુને પૂર્ણ સમજી શક્યા ગણાઈએ. જેમાં આપણે રૂપ અને ગુણ સુધી પહોંચતા હોઈએ છીએ, સ્વભાવ અને ધર્મ આપણે ક્યારેય પકડી શક્યા નથી. રૂપમાં એનો આકાર, ગુણની અંદર રંગ, સ્વાદ, એની ઉપયોગિતા છે કે બિનઉપયોગિતા છે, એ બાબતની વાત થાય. બીજો એક શબ્દ લઈએ આપણે, ભેંસ. તો સામાન્ય રીતે ભેંસ છે એનો પણ એક ચોક્કસ આકાર હોય, એનો પણ રંગ હોય, એના પણ દૂધનો સ્વાદ હોય. ભેંસ આપણને ઉપયોગી છે કે નહીં એ બાબતો. સ્વભાવ અને ધર્મ સુધી આપણે ક્યારેય પહોંચતા નથી. પર્વત, તો પર્વતનો પણ એક આકાર હોય. આવા અગણિત શબ્દો લઈ લો, દરેક શબ્દની અંદર 4 જ વસ્તુ સમજવાની હોય: રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ. શબ્દને આપણે ઝીણવટપૂર્વક જોઈએ. શબ્દોમાં એક છે ભાવાત્મક શબ્દો. ભાવાત્મક શબ્દો એટલે આ અસ્તિત્વમાં જે નામની કોઈ વાસ્તવિકતા છે એને દર્શાવતા શબ્દો માનવજાતે બનાવ્યા. વસ્તુ, હકીકત કે વાસ્તવિકતાને દર્શાવતા હોય એવા શબ્દો. આવા શબ્દોને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એમાં એક છે રૂપાત્મક શબ્દો અથવા તો ઇન્દ્રિય ગોચર, નાક, આંખ, કાન, ચામડી વગેરેથી પારખી શકાય એવા, અથવા તો જળ પરમાણુમાંથી બનેલા હોય એવી વસ્તુને લગતા આપણે શબ્દો બનાવ્યા.
આવા શબ્દો છે એને આપણે ઇન્દ્રિયોથી ઓળખી શકીએ, જોઈ શકીએ, કાં સૂંઘી શકીએ, કાં સ્પર્શીને અથવા તો સાંભળીને પણ અનુભવી શકીએ અને સાંભળીને પણ એને પહેચાની શકીએ. પાણી, હવા, કાર, સોફા, આપણી આસપાસ વસ્તુઓ જેટલી દેખાય એ બધા શબ્દો એમાં આવે. બીજા છે જ્ઞાન ગોચર શબ્દો અથવા તો અરૂપાત્મક, જેનું કોઈ રૂપ નથી, એવી વસ્તુઓ જે હકીકતમાં છે પણ દેખાય નહીં, જેમ કે સુખ, વિશ્વાસ, પ્રેમ, ભરોસો, મમતા, વાત્સલ્ય. આ બધા શબ્દો છે એ દેખાય નહીં, જે દેખાય નહીં પરંતુ અનુભવાય અને એ આ અસ્તિત્વમાં છે. શિક્ષણની અંદર રૂપાત્મક, ઇન્દ્રિયગોચર અથવા તો જડ પરમાણુમાંથી બનેલી વસ્તુઓ છે એની પૂર્ણ સમજ આપવામાં આવે છે, પરંતુ જ્ઞાનગોચર એટલે કે અરૂપાત્મક, જેમ કે સુખ, વિશ્વાસ, પ્રેમ, ભરોસો, એની કોઈ સમજ આપવામાં આવતી નથી. માણસોએ આ સુખ, પ્રેમ, વિશ્વાસ, ભરોસો અને મમતા જેવા તત્વો સાથે જ જીવવાનું છે અને એની સમજ જ નથી, એની કોઈ એક વ્યાખ્યા નથી. આપણી પાસે પરમાણુની એક વ્યાખ્યા છે પણ વિશ્વાસની વ્યાખ્યા નથી. વિશ્વાસ છે શું, વિશ્વાસ પ્રગટે કેવી રીતે, એ બાબતનો કોઈ જ મૂલ્ય આધારિત શિક્ષણનો ભાગ આજે શિક્ષણમાં નથી. એટલે પરિવારની આવશ્યકતા શું? તો કે વસ્તુ, સગવડતા, સાધનો. એ શિક્ષણ દ્વારા આપણે ખૂબ જ મેળવી શક્યા અને એને પામી પણ શક્યા. એટલે છેલ્લા 50 વર્ષમાં સગવડતા, વસ્તુ અને સાધનો વધ્યા, પરંતુ પરિવારમાં સમજ છે ઘટતી જાય છે. પ્રેમ, સહાનુભૂતિ, વાત્સલ્ય, ભરોસો, વિશ્વાસ, આની આવશ્યકતા પરિવારમાં છે કે નહીં? તો કે છે, પણ દિન પ્રતિદિન એ ઘટતા કેમ જાય? કારણ કે શિક્ષણમાં એની સમજનો અભાવ છે. પરિવારની અંદર વસ્તુઓની પણ જરૂર છે અને પ્રેમ, વાત્સલ્યની પણ જરૂર છે. ખાલી વસ્તુ વધતી જાય અને પ્રેમ, વિશ્વાસ એ જો ઘટતા જાય તો ચાલશે નહીં. એટલે શિક્ષણ દ્વારા જ અથવા તો ભણતર દ્વારા બંને વચ્ચે સંતુલન કેવી રીતે સ્થપાય એ આવશ્યક છે. વસ્તુઓ વધવાની સાથે સાથે સુખ વધવું જોઈએ. જેમ ભણતર દ્વારા આપણે જડ વસ્તુઓને સમજી અને કાર, સોફા, કલર, મકાન વગેરેમાં ખૂબ મોટું ક્રાંતિકારી ઉપાર્જન આપણે કરી શક્યા, એવી જ રીતે પરિવારની અંદર સુખપૂર્વક જીવી શકાય એ માટેનું ભણતર હવે આવશ્યક છે. અને એટલે જ અહીંયા એવું કહ્યું છે કે ભણતર એક સાધના છે અને સુખ એ જ એનું ફળ છે. બીજો શબ્દ છે સુખ. સુખ એટલે શું? તો સામાન્ય રીતે આ સુખ છે ને એ અહેસાસ વાળો શબ્દ છે. સુખને દોરી ન શકાય, અનુભવી શકાય. આપણે હમણાં જ વાત કરી કે સુખ એ ઇન્દ્રિય ગોચર નથી, ઇન્દ્રિયોથી ન પકડાય. સુખ એ જ્ઞાનથી પકડાય, એ જ્ઞાન ગોચર છે. ગમવું, ન ગમવું, સુખી હોવું, દુઃખી હોવું, એ બધી બાબતો છે એ વ્યક્તિગત રીતે આપણને બધાને અહેસાસ છે. પણ વિજ્ઞાને જેમ પરમાણુની વ્યાખ્યા આપી અને પરમાણુની વ્યાખ્યા આખા જગતમાં એક જ છે, એમાં કઈ બદલાવ નથી. પરમાણુ એટલે શું? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનથી બનેલું એક સંયુક્ત કણ એટલે પરમાણુ. એ ઓસ્ટ્રેલિયામાં એ જ રીતે પરખાય, ભારતમાં એની એ જ વ્યાખ્યા રહે, આખા જગતમાં એ વ્યાખ્યા બદલે નહીં એની. પણ શું સુખની વ્યાખ્યા આપણી પાસે એક છે? તો કે નહીં. પણ એને આપણે ચકાસી શકીએ. જેમ કે તમે બાળપણમાં વધુ સુખી હતા કે અત્યારે? તો તરત ખ્યાલ આવશે કે બાળપણમાં વધુ સુખી હતા. ઓકે, બાળપણમાં વધુ માહિતી હતી કે અત્યારે વધુ માહિતી છે? તો ખ્યાલ આવશે કે અત્યારે વધુ માહિતી છે. તો માહિતી વધે એમ સુખ વધવું જોઈએ કે ઘટવું જોઈએ? તો આમ તો સીધી વાત છે કે સુખ વધવું જોઈએ, પણ થયું શું? સુખ ઘટ્યું. આનો અર્થ એ થયો કે જે માહિતી આપણે ભેગી કરી રહ્યા છીએ એ મારે દુઃખી થવા માટે પૂરતી છે, મને સુખ આપનારી નથી.
અને બીજો એક અહેસાસ એવો પણ છે કે દિન પ્રતિદિન આપણે આ જ રીતે જીવવું પડશે, સમસ્યાઓથી ભરેલું જિંદગી રહેશે, દુઃખ સાથે જ જીવવાની વાત આપણે સ્વીકારતા જઈએ છીએ. ઈચ્છા આપણી સુખની છે. કોઈને એમ પૂછો કે તારે સુખી થવું કે દુઃખી, તો એક વ્યક્તિ એવો શોધવો મુશ્કેલ છે કે મારે દુઃખી થવું એમ કે. આનો મતલબ એ થયો કે સુખની ઈચ્છા છે, પણ એ કેવી રીતે મળે, અથવા તો સુખ છે શું એ ખબર નથી, અને કેવી રીતે મળે એની આપણી પાસે સમજ નથી. બીજી એક રીતે ચકાસીએ કે સામાન્ય રીતે છેલ્લા 50 વર્ષની અંદર આપણી પાસે પૈસા અને ભૌતિક સગવડતાઓ વધી કે ઘટી, તો ખબર પડશે કે ભૌતિક સગવડતાઓ, વસ્તુઓ વધી. ઓકે, છેલ્લા 50 વર્ષની અંદર સમાજમાં, પરિવારમાં અને વ્યક્તિગત સુખ વધ્યું કે ઘટ્યું, તો ખબર પડશે કે ઘટ્યું. તમે તમારી રીતે આને ચિંતન કરો. ઘડીક એવું લાગે તો પોઝ બટન ઉપર વિડિયો સ્ટોપ કરીને એકવાર ચિંતન કરો કે સુખ દિન પ્રતિદિન વધતું જાય છે કે ઘટતું જાય છે. વસ્તુઓ આપણી પાસે છે, સગવડતાઓ એટલી વધી છતાં સુખ અને શાંતિમાં ઘટાડો થવાનું કારણ શું? તો એ કારણને આપણે સમજવું આવશ્યક છે. બીજો એક તર્ક પણ વિચારીએ કે આપણે જિંદગીમાં પૈસા જ જોઈએ છે કે પૈસા દ્વારા કંઈક જોઈએ છે? શું લાગે છે? નિરાતે વિચારજો. આ વસ્તુને સતત મંથનમાં લાવો એટલે તમને ખ્યાલ આવશે. જો જવાબ એવો હોય કે માત્ર પૈસા જ જોઈએ છે, તો પૈસા આવે એમ આપણી સુખની ક્રિયા અથવા શાંતિની ક્રિયા વધવી જોઈએ. પણ આપણને ખબર પડશે કે પૈસા આવે એમ કંઈક બીજું જોઈએ છે, કંઈક બીજું જોઈએ છે. બીજું શું જોઈએ છે, એક્ઝેક્ટલી શું જોઈએ છે, એ જો આપણે નહીં સમજીએ તો આ ચક્ર છે અને એમાં આપણે ફસાયેલા રહેશું. એટલે પૈસાના માધ્યમ દ્વારા મારે શું જોઈએ છે એ પકડવું આવશ્યક છે, એ પકડવું પડશે. અને એ જેમ વિજ્ઞાન દ્વારા આપણે પરમાણુઓને ક્લાસરૂમમાં ભણી શક્યા, ઇતિહાસ દ્વારા આપણે ભૂતકાળને ક્લાસરૂમમાં ભણી શક્યા, એમ આપણે જિંદગીને ક્લાસરૂમમાં ભણવી પડશે. તો જ છે એ આપણે જિંદગીને બહેતર બનાવી શકશું. એક આર્કિટેક્ચર અથવા એક આર્કિટેક્ટ એન્જિનિયર એ ફિઝિક્સના નિયમો સમજીને, કેમેસ્ટ્રીના નિયમો સમજીને, બાયોલોજીકલ નિયમો સમજીને 150 કે 200 માળની ઇમારત ઊભી કરી શકે છે અને એ ભરોસાપૂર્વક કહી શકે છે કે આને 100 વર્ષ સુધી કંઈ નહીં થાય. એમ એક માણસ શોધવો અત્યારે મુશ્કેલ છે કે પોતાની જિંદગીને એવી રીતે કંડારી શકે કે એની જિંદગીમાં એ પોતે સુખી થશે, પોતે ઈચ્છે છે એ જ રીતે કામ થશે. એવું આપણે કરી શક્યા નથી, કારણ કે ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રી એ જળ પરમાણુનું તત્વ છે, એને આપણે સમજી લીધું એટલે જળમાં આપણો ભરોસો વધ્યો. પણ માણસ વચ્ચેનો સંબંધ એ સૂક્ષ્મ જગતની વાત છે, એને આપણે હજી ક્લાસરૂમમાં ઉતાર્યું જ નથી. ક્લાસરૂમમાં નહીં આવે ત્યાં સુધી જીવન આસાન બનવાનું નથી, એવું આપણને ધીમે ધીમે દેખાય પણ છે કે જિંદગી વસ્તુ અને સાધન સગવડતા ભરી થઈ ગઈ, પરંતુ સુખ અને શાંતિ ભરી નથી. એ બધાને આપણને અહેસાસ છે. તો સુખ અને શાંતિ એ મેળવવાનો ક્રિયા અને સાધન અને સગવડતા મેળવવાની ક્રિયા અલગ છે. શ્રમ કરીએ એટલે સાધન સગવડતા વધે જ, પણ સુખ શાંતિ ક્યાંથી વધે એ આપણે જાણવું પડશે. અને એ અમને એવું લાગે છે કે સમજ દ્વારા મળે. એટલે ભારતના ઋષિ મુનિઓએ જે જીવન પરંપરાઓ આપી, જે દર્શનો આપ્યા, એમાં ક્યાંક ને ક્યાંક આપણે ગુરુકુળ સ્થિતિઓ હતી, એમાં માર્ક્સ આધારિત શિક્ષણ નહોતું. એટલે સુખનો અહેસાસ એ તરફથી આવી શકે એમ છે. અમે પણ એવો પ્રયાસ કરી રહ્યા છીએ કે બાળકો માત્ર માર્ક્સ કલેક્ટ ન કરે, બાળક ખુશીપૂર્વક જીવી શકે, સુખપૂર્વક જીવી શકે એવી સ્થિતિએ જઈ શકાય કે નહીં, એના ઉપર ચિંતન થવું આવશ્યક છે. અને એટલે જ ક્લાસરૂમમાં અરસપરસ સામસામે સંવાદ થવો જરૂરી છે. બાળકો સાથે આની ચર્ચા થવી જરૂરી છે કે સુખ છે શું. તો અમે આ વર્ષથી આ પ્રયાસ શરૂ કર્યો છે, અને એટલે જ અમે આ કહીએ છીએ કે ભણતર એ માર્ક્સ માટે માત્ર ન હોઈ શકે,
અને જો માર્ક્સ માટે માત્ર દોડાવશું તો બાળકો થાકશે, એ પાકું છે, અને થાક્યા છે એ પણ હવે દેખાય છે. તો બાળકો અને વાલી બધાને એક સમજ તરફ આપણે જવું પડે એમ છે. શિક્ષકોને પણ સમજ તરફ જવું પડે એમ છે કે શિક્ષણમાં કંઈક અધૂરપ છે, એ અધૂરપને પૂરી કરવી પડે એમ છે. એ પૂરી કરવાની ખોજ તરફ ઝડપથી નીકળવું પડે એમ છે. તો અમે આ પ્રયાસમાં છીએ અને ક્યાંક અમને એવું લાગે છે કે અમારી પાસે ભારતના દર્શનોને સમજીને આ વાત છે એ સ્પષ્ટ રીતે અમને દેખાય છે. એટલે આ વર્ષથી અમે ક્લાસરૂમની અંદર જિંદગીને ભણાવવાનો પ્રયત્ન કરવાના છીએ. આવો સાથે મળીને એક વૈભવી જીવનની પણ સુખી જીવનની શોધ કરીએ. ધન્યવાદ.